આજથી શરૂ થતી 10મા ધોરણની પરીક્ષાર્થીઓ માટે પરિયારી સરપંચ ભાવિકભાઈ પટેલે અનુસરણ કરવા જેવી પહેલ કરી છે. તેમણે વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત કરવા માટે એક કીટનું વિતરણ કર્યું હતું તેમજ પરીક્ષાર્થીઓને પુષ્પ આપી દહીં સાકર ખવડાવી શુભેચ્છા પાઠવી હતી. આપણે પ્રાચીન માન્યતા અનુસાર શુભ કાર્ય પર નીકળતા પહેલાં દહીં સાકર ખાવાનું કે ખવડાવવાનું શુભ ગણાય છે. તે પ્રથાને પરિયારી સરપંચ ભાવિકભાઈએ પોતાના ક્ષેત્રમાં જાળવી રાખી છે. આજરોજ પરિયારી ગુરુગ્રામ પંચાયત વતી અમારે ત્યાં આવેલી પરિયારી પંચાયત વિસ્તારમાં શહીદ ભગતસિંહ સ્કૂલ છે. એમાં 23 જેટલા છોકરાઓ વિદ્યાર્થીઓ આ વર્ષે 25-26ના વર્ષમાં બોર્ડની એક્ઝામ પર જઈ રહ્યા છે. એમને પંચાયત ઘર ઉપર બોલાવી એમને એક કીટ આપવામાં આવી તેમજ સાથે પુષ્પ આપી એમને પ્રોત્સાહન કરવામાં આવ્યું તેમજ દહીં અને ચીની ખવડાવીને એમને એક આવું કહેવાય ને કે મોઢું મીઠું કરીને એમને એક્ઝામ આપવા માટે જવાનું મેં એમને બાંધરી આપી. તેમજ આજના દિવસે આપણે એમ પણ કહી શકીએ કે આપણા ગામના છોકરાઓને આગળ વધવા માટેની એક પ્રેરણા છે. આ 10મા ધોરણ પછી જો જશે 11મામાં 12મામાં જશે કે પછી હાયર એજ્યુકેશન માટે જશે. આપણે જોઈ રહ્યા છીએ કે આપણા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીએ દમણ, દીવા, દાદરાનગર હવેલી આટલી બધી એજ્યુકેશન ઉપર ધ્યાન આપ્યું છે. અને આપણી સ્કૂલો તમે જુઓ, આપણી જે કોલેજ જુઓ, એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ, ફેશન ડિઝાઇનિંગ તમે જુઓ કે અલગ અલગ ક્ષેત્રમાં આપણે ત્યાં અહીં આ બધી યુનિવર્સિટી આવી ગઈ છે. તો આ આપણા છોકરાઓ એનો લાભ લઈ આગળ વધે, ગામનું નામ ઊંચું કરે અને માતા પિતાનું નામ આગળ વધારે અને આપણા પ્રદેશનું પણ નામ વધારે એના માટે આ કીટનું એક માધ્યમ બનાવ્યું છે. કુલ કેટલી કીટોનું વિતરણ થયું? ટોટલ અમે 23 હતી. આમાં 6 છોકરા હતા અને બાકીની છોકરીઓ હતી.